જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું। 12મી એપ્રિલે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે। આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે જો ઉપાય કરવામાં આવે તો ભક્તની કામનાની પૂર્તિ સિદ્ધ થાય છે। 12મી એપ્રિલે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે। આ દિવસે હનુમાનજીની પૂજા કરવાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરનારાઓને પણ કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ। આ ઉપાયોનું પાલન કરવાથી ભક્તો પર હનુમાનજીની કૃપા વરસે છે। હનુમાન જયંતીનો દિવસ હનુમાનજીના ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે। વર્ષ 2025માં હનુમાન જયંતીનો પવિત્ર તહેવાર 12મી એપ્રિલે ઉજવવામાં આવશે। હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જ્યારે કેટલાક લોકો મંગળવાર અને શનિવારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। આવી સ્થિતિમાં જે લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમણે હનુમાન જયંતી પર કેટલાક ખાસ કામ કરવા જોઈએ। આજે અમે તમને આ કાર્યો વિશે માહિતી આપીશું, પરંતુ તે પહેલા જો તમે ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાન લખી દેજો। શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન આપનાર હનુમાનજીના કરોડો ભક્તો છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર હનુમાનજીના આશીર્વાદ વરસે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે છે। જે લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમણે હનુમાન જયંતીના દિવસે આ મુજબના કાર્યો કરવા જોઈએ। હનુમાનજીના ભક્તોએ હનુમાનજી જયંતીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ। આ પછી વિધિ વિધાન પ્રમાણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ। આ દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો, લાલ ફૂલ, ફળ, મીઠાઈઓ વગેરે પણ ચડાવો। હનુમાન જયંતીના દિવસે એકાંત સ્થાન પર બેસીને નીચે આપેલા હનુમાનજીના મંત્રોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે। ઓમ હમ હનુમંતે નમઃ। ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય। આ સાથે તમે નામ રામનો જાપ પણ કરી શકો છો। રામજીનું નામ લેવાથી તમને હનુમાનજીની કૃપા મળે છે। આ દિવસે હનુમાનજીના ભક્તોએ હનુમાન મંદિરમાં જઈને ધ્યાન અને સાધના કરવી જોઈએ। તમે આ દિવસે મંદિરમાં જઈને 1008 વાર રામ નામનો જાપ પણ કરી શકો છો। આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને આશીષ વરસાવે છે। હનુમાન જયંતીના દિવસે ભક્તોએ હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડ અને હનુમાન અષ્ટકનો પાઠ કરવો જોઈએ। હનુમાન જયંતીના દિવસે તમે હનુમાનજીને ચોલા, લાલ ફૂલોની માળા, લાડુ વગેરે અર્પણ કરો। આ વસ્તુઓ ચડાવવાથી હનુમાનજી તમારા જીવનમાં આવનારી બાધાઓ દૂર કરે છે। હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે। હનુમાન જયંતીના દિવસે પણ જો તમે જરૂરિયાતમંદ લોકોની શક્ય એટલી મદદ કરશો તો તમારા જીવનની પરેશાનીઓ દૂર થઈ જશે। આવું કરવાથી માત્ર હનુમાનજી જ નહીં પરંતુ ભગવાન રામના આશીર્વાદ પણ તમારા પર વરસે છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।